ગુજરાતમાંથી નકલી શિક્ષક મળી આવતા હતા ત્યાં સુધી તો બરાબર હતું, પરંતુ હવે જે છે તે અમરેલી જિલ્લામાંથી નકલી પીએ મળી આવ્યા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલેરી વ્યાસ. અમરેલી જિલ્લાના બગસરા પોલીસ મથકમાં નકલી પીએ બની અને છેતરપિંડી કરનાર શખ્સ ઝડપી પાડવામાં આવ્યો છે. બગસરાના માવજી જવા ગામનો રહેવાસી પ્રકાશ દાફડાએ પોતાને અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબના પીએ તરીકેની ઓળખ આપી હતી. ખાસ કરી અને જેતપુરના ખજૂરી ગુંદાળા ગામના નિકુંજ બુટાણી સાથે 2 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હતી. તો પ્રકાશ દાફડાએ સરકારી કર્મચારી હોવાનું નાટક કરી અને અમરેલી જિલ્લાના કોર્ટમાં જજના ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ આપી બેરોજગાર યુવકને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ નકલી પીએ તરીકેની પોતાની ઓળખ આપી અને જજના ડ્રાઈવરનો નકલી ઓર્ડર પણ અપાવી દીધો હતો. નોકરી લાગ્યાની ખાતરી માટે ફરિયાદી યુવક જ્યારે અમરેલી કોર્ટમાં હાજર થયો ત્યારે ઓર્ડર નકલી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ છેતરપિંડીનો ભોગ બનનાર યુવકે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને નકલી પીએ બનેલા પ્રકાશ દાફડાની ધરપકડ કરી છે. આ મામલે હવે એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું છે કે આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવે છે. બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડીજી મેમ છે એમને ડ્રાઈવર તરીકેની નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ એમને આવી કોઈ નોકરી અપાવવામાં આવેલી નથી. જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન એફઆઈઆર રજીસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે. આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. એઝ ઓફ નાઉ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી, પણ તપાસ હજુ પણ ચાલુ છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું એનાલિસિસ ચાલુ છે. આગળ જતા જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે.